સુરતના પાંડેસરાના વડોદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શ્રમિકોનું સન્માન કરાયું હતું। સુરતના પાંડેસરા વડોદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય કામદાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાર્વજનિક મજૂર એકતા યુનિયન અને મજૂર સેના દ્વારા ખુલ્લી સભાનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં મજૂર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો। આગેવાનો દ્વારા શ્રમિકોના હક, યોગ્ય વેતન અને સુરક્ષાના મુદ્દે સંબોધન કરવામાં આવ્યું હતું। ઉદ્યોગોના વિકાસમાં શ્રમિકોના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે। શ્રમિકોને સંગઠિત રહી પોતાના અધિકારો માટે જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી છે। કાર્યક્રમ દરમિયાન પાંડેસરા પોલીસ મથકના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। શ્રમિકોનું સન્માન કરી શ્રમિકોની એકતા જ સમાજની સાચી શક્તિ હોવાનો સંદેશ આપ્યો હતો। मेरा नाम मलखान सिंह वर्मा है, मैं सार्वजनिक मजदूर एकता यूनियन प्रेसिडेंट। 28 मई को हमने अंतर्राष्ट्रीय मजदूर दिवस के शुभ अवसर पे हम लोग ने एक जाहिर सभा रखी है। इसमें से हमारे मेन अतिथि कमिश्नर साहब श्री आने वाले थे, लेकिन किसी कारणवश नहीं आ पाए, तो आज हमारे पांडेसरा के पीआई साहब श्री साहब दोनों आए हुए हैं यहाँ पे। और यहाँ पे जो मिलों में, कारखानाओं में अक्सर कोई ना कोई घटनाएं बनती रहती हैं, कुछ ना कुछ हादसे होते रहते हैं। और वैसे भी यहाँ जो हमारे मजदूर वर्ग के लोग हैं, तो बहुत ही जो यहाँ के जो मजदूर लोग हैं अक्सर हमारे पास फरियाद करते हैं और पांडेसरा पुलिस स्टेशन में भी जाते हैं, लेकिन वहाँ बहुत अच्छे से उनका जो भी होता है सारबार बहुत अच्छी तरह से किया जाता है। किसी को किसी बात की तकलीफ़ नहीं होती और अक्सर हम लोग मजदूरों के कंधे से कंधा मिला के खड़े रहते हैं। 1 તારીખે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ હોય છે અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે જે કે સાર્વજનિક મજદૂર એકતા યુનિયન છે પાંડેસરા ખાતે, એ દિવસે એક પ્રોગ્રામ કરી અને મજદૂરો જે કંઈ છે આપણા શ્રમિકો છે એના માટેના સ્વાસ્થ્ય, એમના ડ્યુટીના કલાકો વગેરે માટે અવેરનેસ માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે। સુરત છે એમાં મિલિંગ છે, ટેક્સટાઇલ છે, ઘણા બધા ઉદ્યોગો અહીં આવેલા છે, તો અહીંયા બહારથી રાજ્યોના ઘણા બધા મજદૂરો અહીં આવેલા છે અને આ મજદૂર માટે એના ઉત્થાન માટે, એના સારા સ્વાસ્થ્ય, નોકરી માટે આ જે મજદૂર યુનિયન છે એ કામ કરતું હોય છે અને એ બાબતેનો આ પ્રોગ્રામ હતો, એમાં હાજરી આપેલી છે અને મજદૂરોને એમને જે કે એમના હક છે, એમના સ્વાસ્થ્ય માટેના અથવા બીજા કોઈ પ્રશ્નો હોય, ફેક્ટરીમાં કંઈ બનાવ બને તો એ બાબતે સીધું પ્રશાસન પોલીસ સાથે રહી અને એમના પ્રશ્નોનો ઉકેલ થાય એ માટે અહીંયા આજે હાજરી આપેલી છે। નહીં, સારો માહોલ છે અને જે યુનિયન છે એ પણ ખૂબ જ સારું કામ કરે છે। મિલો છે અને મિલોમાં કોઈ પણ પ્રકારના અકસ્માત થતા હોય છે તો એ વખતે મજદૂરોને સાથે રહી અને પ્રશાસન, મિલોના જે કે માલિક હોય, પોલીસ પ્રશાસન, અન્ય પ્રશાસન સાથે મળી અને એ પ્રશ્નનો ઉકેલ લાવતા હોય છે અને સુગદ અંત લાવતા હોય છે અને એમનું મજદૂરનું પણ સારું વેલફેર જોવા એ માટેનું આ યુનિયન કામ કરતું હોય છે। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।